હેલો સ્ટુડન્ટ્સ, ચલો આજે આપણે કરવાના છે હાઉ ટુ સોલ્વ એન એથિકલ પ્રોબ્લેમ. હવે જ્યારે પણ આપણે એઝ અ એમ્પ્લોય કે પછી કોઈ પ્રોફેશનલ લાઈફ હોય આપણી, બરાબર છે, કોઈ પણ બિઝનેસ હોય, આપણે જાતે કરતા હોય કે પછી આપણે કોઈ જગ્યા પર એમ્પ્લોય હોઈએ, બરાબર છે, તો ત્યારે આપણે છે ને કોઈક ને કોઈ એથિકલ ઇશ્યુઝ જે છે એ આપણે ફેસ કરતા હોઈએ, બરાબર છે. તો ત્યારે આપણે એટલી વસ્તુ યાદ રાખવી જોઈએ કે કઈ વસ્તુ કરેક્ટ છે, બરાબર છે, અને આપણે કયા વેમાં એને કરીશું તો એ કરેક્ટ થશે, બરાબર છે, તો એ સારું કહેવાશે કે યોગ્ય કહેવાશે. તો આવા જે એથિકલ પ્રોબ્લેમ છે, એથિકલ પ્રોબ્લેમ કેવી રીતે આપણે સોલ્વ કરી શકીએ એ આપણે અહીંયા જોવાનું છે, બરાબર. તો અહીંયા જે કેટલાક સ્ટેપ્સ બતાવેલા છે એમાં કેટલાક એક્ઝામ્પલ બી છે, બરાબર, એનાથી આપણે સમજીશું. પણ આની અંદર કેવું છે કે જે એથિકલ પ્રોબ્લેમ છે એને આપણે અમુક વેરિએશનથી પણ સોલ્વ કરી શકીએ છીએ, બરાબર છે. તો જે એથિકલ ડિલેમા છે એ ડિલેમાની અંદર આ એક ફ્રેમવર્ક છે, બરાબર છે, કે જ્યારે આપણે એથિકલ ડિસિઝન મેકિંગ કરવું હોય, બરાબર, તમને સેકન્ડ ચેપ્ટરમાં પણ મેં ઓલરેડી શીખવાડી દીધેલું છે કે એથિકલ ડિસિઝન મેકિંગ કેવું હોવું જોઈએ, બરાબર છે. હવે અહીંયા એને સોલ્વ કરવાના કેટલાક સ્ટેપ્સ છે, બરાબર, એની અંદર કેટલાક એક્ઝામ્પલ બી છે. તો હવે આપણે એ જોવાનું છે કે જ્યારે આવું ડિસિઝન મેકિંગ કરવાનું હોય, એથિકલ ડિસિઝન મેકિંગ, ત્યારે આપણે એને કેવી રીતે કરી શકીએ. કેમ કે આપણે જ્યારે કામ કરતા હોઈએ તો આપણે બહુ બધા કસ્ટમરને હેન્ડલ કરવાના હોય, બહુ બધા ક્લાયન્ટને હેન્ડલ કરવાના હોય, બરાબર. એવી રીતે આપણે જે જગ્યા પર કામ કરીએ છીએ, ટીમ વર્ક કરતા હોઈએ, બરાબર છે, તો કશે ને કશે કોઈક ને કોઈ ઇશ્યુ આપણને ક્યારેક ને ક્યારેક તો નડે છે, બરાબર છે. તો સૌથી પહેલાં એમાં આપણે શું કરી શકીએ, તો જ્યારે પણ કોઈ એથિકલ ઇસ્યુ ઊભો થાય છે તો આપણે સૌથી પહેલાં શું કરવાનું છે, રેકગ્નાઇઝિંગ ધેટ ધેર ઇઝ એન એથિકલ ક્વેશ્ચન, બરાબર. એક કયો એથિકલ ક્વેશ્ચન અહીંયા આવીને ઊભો થાય છે એ આપણે સૌથી પહેલાં રેકગ્નાઇઝ કરવાનું છે, બરાબર. તો એના સ્ટેપ્સ છે, રિક્વાયર્સ યુ ટુ થિંક અબાઉટ હાઉ યુ શુડ એક્ટ એન્ડ વોટ યુ શુડ ડૂ ઇન ગિવન સિચ્યુએશન. તો સૌથી પહેલાં તો આપણે જે ક્વેશ્ચન છે, એથિકલ ક્વેશ્ચન, એને રેકગ્નાઇઝ કરવાનો છે. પછી એની અંદર શાની જરૂર છે, તો તમારે એ વિચારવાનું છે કે આની અંદર હું કેવી રીતે બિહેવિયર કરી શકું, બરાબર છે, એને કેવી રીતે સોલ્વ કરી શકું, આમાં મારે સામેવાળી વ્યક્તિને કેવી રીતે રિએક્શન આપવાનું છે, બરાબર છે, અને આ જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનને હું કેવી રીતે હેન્ડલ કરી શકું એમ છું, બરાબર. એના પછી કુડ રિલેટ ટુ અ સિચ્યુએશન એન્ડ ઓર અ ડિસિઝન ધેટ યુ મેક વિચ કુડ બી પોટેન્શિયલ ડેમેજિંગ ટુ અ ક્લાયન્ટ ઓર અ સ્ટેક હોલ્ડર. તો જ્યારે તમે કોઈ ડિસિઝન લેવાના છો તો પહેલાં એ વિચારી લેવું જોઈએ કે તમે જે ડિસિઝન લેવાના છો એ તમારા ક્લાયન્ટને, કે જે સ્ટોક હોલ્ડર છે, એ લોકોને તો નુકસાન નથી કરતું ને, બરાબર. કુડ ઇન્વોલ્વ અ ચોઇસ બિટવીન અ ગુડ એન્ડ અ બેડ આઉટકમ. હવે અહીંયા આપણી પાસે બે જ આઉટકમ છે, એક તો સારું અને બીજું ખરાબ. બેમાંથી કોઈ પણ એક આઉટકમ આવી શકે છે આપણા ડિસિઝનથી, બરાબર. એટલે બહુ સમજી વિચારીને આપણે ડિસિઝન લેવાનું છે. એટલે આપણું જે ક્વેશ્ચન છે એ શું છે એ આપણે અહીંયા જોઈ લેવું પડે, બરાબર, અને ધ્યાનથી સમજવો પડે. હવે એક કન્ડિશન છે, અ સિચ્યુએશન વેર ઇમિગ્રેશન ન્યૂઝીલેન્ડ વુડ ડિક્લાઇન યોર ક્લાયન્ટ્સ visa application because of certain information that the client has disclosed to you. હવે એક તમારો કોઈ ક્લાયન્ટ છે, બરાબર, અહીંયા એક્ઝામ્પલ છે, એક ક્લાયન્ટ છે અને એણે ન્યૂઝીલેન્ડ માટે અપ્લાય કર્યું છે, બરાબર છે. તો આ કન્ડિશનની અંદર એવી કેટલીક વસ્તુ છે કે એ તમારા ક્લાયન્ટે તમને નથી કીધી, બરાબર છે, પણ જે ઇમિગ્રેશન, ન્યૂઝીલેન્ડવાળા જે ઇમિગ્રેશનની ઓફિસ છે એ લોકોને એ વસ્તુ ડેટા પરથી ખબર પડી છે. તો એ લોકો એના ડેટા રિજેક્ટ કરી દીધા છે અને તમને બિલકુલ ખબર જ નથી, બરાબર. તો ત્યારે આ જે વસ્તુ છે એ આવીને ઊભી રહી જાય કે તમારે શું કરવું જોઈએ, બરાબર. એના પછી નેક્સ્ટ છે અન્ડરસ્ટેન્ડિંગ ધ ફેક્ટ ઓફ સિચ્યુએશન. હવે તમારે શું કરવાનું છે, તમારી પાસે તમને ખબર પડી કે કયો ઇશ્યુ આવીને ઊભો રહ્યો છે, કેવી સિચ્યુએશન છે, બરાબર છે, તમે એને રેકગ્નાઇઝ કરી લીધું છે. હવે આપણે જોવાનું છે કે કેવી સિચ્યુએશન છે કે કેવું ફેક્ટ્સ છે, બરાબર છે, કે અહીંયા આપણે એને કામે લગાડી શકીએ એમ છે કે કેવું એનું સોલ્યુશન લાવી શકીએ એમ છે.
તો requires you to consider how you can learn more about the situation, including making inquiries and finding additional facts to ensure you have the best possible understanding of the situation. હવે અહીંયા છે ને આપણે એ વિચારવાનું છે કે આ જે કન્ડિશન છે, જે પણ સિચ્યુએશન ઊભી થયેલી છે, બરાબર છે, એમાંથી આપણે કઈ કઈ વસ્તુનું આપણને નોલેજ મળ્યું, બરાબર, કે એ કન્ડિશન કેમ ઊભી થઈ, ઓકે, આ સિચ્યુએશન છે કેમ ઊભી થઈ, આપણે એ સિચ્યુએશનની અંદર ઇન્ક્વાયરી કરીશું, એની અંદરથી છે ને બીજા એડિશનલ ફેક્ટ્સ જે છે કે ઇન્ફોર્મેશન છે એ કલેક્ટ કરવાની ટ્રાય કરીશું, જેનાથી આપણે ખબર પડે કે જે સિચ્યુએશન છે એક્ઝેક્ટલી કેમ ઊભી થઈ છે, કેવી રીતે ઊભી થઈ છે, ક્યાંથી એની શરૂઆત થઈ છે, બરાબર. તો સિચ્યુએશન છે એને આપણે સમજવા માટે બેસ્ટ પોસિબલ જે વેઝ છે, બરાબર છે, તો એ બધી ઇન્ફોર્મેશન આપણે કલેક્ટ કરવાનું કે ફાઇન્ડિંગ આઉટ કરવાનું આપણે ટ્રાય કરીશું, બરાબર. એના પછી છે નેક્સ્ટ, અન્ડરસ્ટેન્ડિંગ ધ ઓપ્શન્સ અવેલેબલ ટુ યુ. તો તમારી પાસે કેટલા ઓપ્શન આ સિચ્યુએશનને રિલેટેડ અવેલેબલ છે એ જોઈ લેવું જોઈએ. તો એમાં પહેલું છે રિક્વાયર્સ યુ ટુ આઈડેન્ટિફાય એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇચ ઓપ્શન અવેલેબલ ટુ યુ. તમારે છે ને બધા એ કન્ડિશનને રિલેટેડ તમારી પાસે કેટલા ઓપ્શન અવેલેબલ છે એને આઈડેન્ટિફાઈ કરો, બરાબર. એને છે ને એ સિચ્યુએશનની અંદર મૂકી જાઓ, એ સિચ્યુએશનની અંદર એ સોલ્યુશન ફિટ બેસે છે કે નથી બેસતું એ જોઈ લો, બરાબર છે. તો જે તે સિચ્યુએશનને રિલેટેડ તમારે બધા ઓપ્શન ઊભા કરવાના છે કે હું આની અંદર આ સોલ્યુશન લાવી શકું, મારી પાસે આ પણ ઓપ્શન છે, આની અંદર આપણે આ કરી શકીએ એમ છે, બરાબર. પોસિબલ આપણે જે રિઝલ્ટ છે એ આપણે અહીંયા ઊભું કરી શકીએ છીએ, ઓપ્શન ઊભા કરી શકીએ છીએ. એના પછી છે રિક્વાયર્સ યુ ટુ ટેક ઇન્ટુ અકાઉન્ટ એની લેજિસ્લેટિવ રિક્વાયરમેન્ટ્સ, પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સ સચ એઝ ધ કોડ, ઇમિગ્રેશન લો એન્ડ ઇન્સ્ટ્રક્શન એઝ these may influence your options. ચાલો હવે અહીંયા છે ને એક્ઝામ્પલ જે છે ને ઉપરનું ઇમિગ્રેશન વાળું, ન્યૂઝીલેન્ડ વાળું, એ જ અહીંયા લીધેલું છે. તો અહીંયા છે ને આપણે જો કોઈ લીગલ રિક્વાયરમેન્ટ હોય, કોઈ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સની અહીંયા રિક્વાયરમેન્ટ હોય, બરાબર છે, કોઈ ઇન્સ્ટ્રક્શનની રિક્વાયરમેન્ટ હોય, ઇમિગ્રેશન લોની અહીંયા રિક્વાયરમેન્ટ હોય, તો એ બધા જ ઓપ્શન આપણે અહીંયા ચૂઝ કરી શકીએ છીએ કે બધાની આપણે હેલ્પ લઈ શકીએ છીએ, બરાબર. તો અહીંયા છે ને આપણે ખાલી એક નેરો માઇન્ડેડ રહીને નથી વિચારવાનું, આપણે બ્રોડ માઇન્ડેડ થઈને અહીંયા વિચારવાનું છે કે મારી પાસેથી કઈ જગ્યા પરથી ઓપ્શન નીકળી શકે એમ છે, કયા નિયમો લાગુ પાડીને આપણે અહીંયા સોલ્યુશન લાવી શકીએ છીએ, બરાબર. તો આ રીતે આપણે અલગ અલગ જે ઓપ્શન છે ઊભા કરી શકીએ. બીજી વસ્તુ અહીંયા એનો ફાયદો એ છે જ્યારે આપણે અલગ અલગ ઓપ્શન ઊભા કરીશું ને, આપણે એક ઓપ્શન છે એ માની લો કે આપણે અહીંયા ઊભો કર્યો અને એ સક્સેસફુલ ગયો, આપણી પાસે બીજા બી 3-4 ઓપ્શન છે, તો એના લીધે શું થશે કે પેલો સક્સેસફુલ થઈ ગયો એટલે આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. બીજી વાર જ્યારે આવી સિચ્યુએશન ઊભી થશે ને ત્યારે આપણે જે પેલા બીજા પણ જે ઓપ્શન વિચારેલા છે સોલ્યુશન, બરાબર છે, એને પણ આપણે અહીંયા કામે લગાડી શકીએ છીએ, એટલે બીજી વાર પણ એ કામ લાગી શકે, ઓકે. તો આ રીતના આપણે ઓપ્શન્સ જે છે, સોલ્યુશન જે છે એ આપણે ઊભા કરી શકીએ, બરાબર છે. એના પછી છે અન્ડરસ્ટેન્ડિંગ ધ કોન્સિક્વન્સીસ ઓફ ધ ઓપ્શન્સ. હવે જ્યારે પણ તમે કોઈ પણ ઓપ્શન વિચારો છો, એનું સોલ્યુશન વિચારો છો, તો એનું પરિણામ શું આવશે એ આપણે વિચારી લેવાનું છે. કોન્સિક્વન્સીસ એટલે પરિણામો, બરાબર. તો એના પરિણામ શું આવી શકે એમ છે, તો એની અંદર આપણે વિચારવાની જરૂર છે કે અહીંયા જેટલી પણ આપણા ક્લાયન્ટ છે કે જેટલી બી પાર્ટીસ છે એને આપણા કયા ઓપ્શનથી શું ઇફેક્ટ પડશે, બરાબર છે, એ લોકોને કેવી રીતે અફેક્ટ કરે છે એ બધું વિચારી લેવું જોઈએ. રિક્વાયર્સ યુ ટુ વર્ક આઉટ હાઉ ડિફરન્ટ પાર્ટીઝ will be affected by each option. These parties can include the client, stockholders within the New Zealand immigrant system, your employer and other advisor. ન્યૂઝીલેન્ડ વાળું જે અહીંયા એક્ઝામ્પલ છે ને એ જ અહીંયા કન્ટિન્યુ કરેલું છે, બરાબર છે. તો અહીંયા તમારે વિચારવાની જરૂર છે કે મારી પાસે ડિફરન્ટ પાર્ટીઝ જે છે એ છે, બરાબર છે. તો એમાંથી મારી પાસે જેટલા ઓપ્શન છે એ ઓપ્શનમાંથી કઈ પાર્ટીને કેવું ઇફેક્ટ થશે અહીંયા, બરાબર છે. કોઈ પણ ડિસિઝન લેવા તો જે પાર્ટીઝ છે કે જે ક્લાયન્ટ છે
જે સ્ટોક હોલ્ડર્સ છે, બરાબર છે, એ લોકોને કેવી ઇફેક્ટ પડશે, બરાબર છે, કેવું રિઝલ્ટ એ લાવી શકે છે, બરાબર છે. એના માટે તમારે બીજા બધાની એડવાઇસ લેવી હોય તો એ પણ તમે લઈ શકો છો, બરાબર છે. એના પછી નેક્સ્ટ છે રિક્વાયર્સ યુ ટુ બી અવેર ધેટ યોર ઓવરરાઇડિંગ ડ્યુટી ઇઝ ઓલવેઝ ટુ એક્ટ ઇન લોફુલ એન્ડ લેજિટિમેટ ઇન્ટરેસ્ટ ઇન યોર ક્લાયન્ટ. બીજી વસ્તુ અહીં આપણે ધ્યાન રાખવાની છે કે આપણી જે ડ્યુટી છે, બરાબર છે, એ આપણે બરાબર કરીએ છીએ કે નથી કરતા, એનાથી પણ આપણે અવેર હોવું બહુ જરૂરી છે, બરાબર છે. એ આપણે લોફુલી કરીએ છીએ કે નહીં, રૂલ્સ અને રેગ્યુલેશનમાં કરીએ છીએ કે નહીં, બરાબર છે, એ પણ અહીંયા બહુ જરૂરી છે, કેમ કે એ વસ્તુ ક્લાયન્ટ માટે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, તો જ આપણા ક્લાયન્ટ પણ ટકી રહે. એના પછી નેક્સ્ટ છે requires you to ask yourself some searching questions. For example, if I am going to act in a way that is adverse to my client's interest in any way, am I justified in doing so? ચાલો હવે અહીંયા છે ને જ્યારે જ્યારે તમે સોલ્યુશન શોધો છો ત્યારે ત્યારે તમારે તમારી જાતને પણ ક્વેશ્ચન કરવાના છે, બરાબર છે. તો એમાં કેવા કેવા ક્વેશ્ચન આવી શકે, તો ઇફ આઈ એમ ગોઈંગ ટુ એક્ટ ઇન અ વે ધેટ ઇઝ એડવર્સ ટુ માય ક્લાયન્ટ્સ ઇન્ટરેસ્ટ ઇન એની વે. હવે અહીંયા એવું વિચારવાનું છે કે ભાઈ હું જે પણ ડિસિઝન લેવા એ મારા ક્લાયન્ટ માટે યોગ્ય છે કે નથી યોગ્ય, હું એ લોકોને જસ્ટિફાઈ કરી શકું છું કે નથી કરી શકતો, બરાબર છે, હું જસ્ટિસ કરું છું એ લોકો સાથે કે અન્યાય કરું છું, એ બધી વસ્તુ અહીંયા આપણે વિચારી શકીએ છીએ, બરાબર છે. આ ટાઈપનો એક ક્વેશ્ચન આપણે કરી શકીએ. વિચ ઓપ્શન વિલ પ્રોડ્યુસ ધ મોસ્ટ ગુડ ફોર મેની ક્લાયન્ટ ઇવન ઇફ ઇટ વિલ અપસેટ અનધર પર્સન ઓર કોઝ મી ડિસ્કમ્ફર્ટ ઓર લોસ. હવે અહીંયા બીજો એક ક્વેશ્ચન છે, બરાબર, કે વિચ ઓપ્શન વિલ પ્રોડ્યુસ ધ મોસ્ટ ગુડ ફોર માય ક્લાયન્ટ, એ મારા ક્લાયન્ટ માટે કયું ઓપ્શન સૌથી વધારે સારું છે, બરાબર છે, ઇવન ઇફ ઇટ વિલ અપસેટ અનધર પર્સન, એ જે વસ્તુ છે પછી બીજા પર્સનને અપસેટ કરશે કે નહીં કરશે, કે પછી ડિસ્કમ્ફર્ટ થશે, બરાબર છે, કે પછી મને લોસ થશે, એવું થઈ શકશે કે હું મારા ક્લાયન્ટને સૌથી બેસ્ટ આપું પણ એનાથી બીજા પર્સનને નુકસાન થશે, મને ડિસ્કમ્ફર્ટેબલ કે લોસ થશે, બરાબર. આ એક અનધર એક્ઝામ્પલ છે ક્વેશ્ચનનું. અહીંયા બીજું એક્ઝામ્પલ જોઈએ ક્વેશ્ચનનું. વિલ ધીસ રિક્વાયર મી ટુ એક્ટ ઇન અ વે ધેટ વિલ હાર્મ સમવન એલ્સ ઓર ગો અગેન્સ્ટ માય પર્સનલ બિલીફ્સ ઓર એથિક્સ. તો મારે એ વેમાં વિચારવું જોઈએ કે એ વેમાં ડિસિઝન લેવું જોઈએ કે જે બીજાને હાર્મફુલ હોય, બરાબર છે, કે મારા જે પર્સનલ બિલીફ છે કે પર્સનલ એથિક્સ છે એના અગેન્સ્ટમાં જાય છે, બરાબર, એ પણ વિચારી લેવું જોઈએ. આ તો બહુ મેઇન ક્વેશ્ચન છે, ઓકે, કેમ કે આપણે આપણા એથિક્સની બહાર જતા હોઈએ ને, કે એને તોડતા હોઈએ, બરાબર, કે એની વિરુદ્ધમાં જતા હોઈએ ને ત્યારે આપણે અંદરથી બહુ ખરાબ લાગણી આવે, ઓકે. ઇઝ ધેર અ વે ટુ એક્ટ ધેટ વિલ નોટ ડેમેજ માય ક્લાયન્ટ્સ ઇન્ટરેસ્ટ બટ વિલ રિડ્યુસ ઓર પ્રિવેન્ટ હાર્મ ટુ અનધર પર્સન ઓર ઇન્સ્ટિટ્યુશન. કે હું જે વેમાં એક્ટ કરીશ કે જે ડિસિઝન લઈશ, બરાબર છે, એ બીજા ક્લાયન્ટના ઇન્ટરેસ્ટને કે એ લોકોને ડેમેજ કરે છે, બરાબર છે, કે બીજા પર્સનને એ હાર્મફુલ રહે છે કે પછી રિડ્યુસ કરે છે, કે એનું જે નુકસાન થવાનું છે વધી જવાનું છે, બરાબર છે, કે મારા ઇન્સ્ટિટ્યુશનને જે જગ્યા પર કામ કરું છું એને હાર્મફુલ થશે કે નહીં, પર્સનને બીજા બધા પર્સનને હાર્મફુલ થશે કે નહીં, બરાબર છે, એવો એક ક્વેશ્ચન આપણે પૂછી લેવો જોઈએ. એના પછી નેક્સ્ટ છે ઇઝ ધેર અ વે ટુ એક્ટ ધેટ વિલ ડેમેજ માય ક્લાયન્ટ્સ ઇન્ટરેસ્ટ and will allow me to act in the way I believe is consistent with the type of advisor that I want to be. અહીંયા બીજું એક વસ્તુ વિચારવાનું છે કે હું જે રીતે અહીંયા ડિસિઝન લઈશ એ મારા ક્લાયન્ટના ઇન્ટરેસ્ટને ડેમેજ કરે છે કે નથી કરતું, બરાબર છે, એ મને અલાઉ કરશે કે જે વેમાં હું ડિસિઝન લેઉં છું, બરાબર છે, તો મારા જે બિલીફ છે એના પર હું ટકી રહું, બરાબર છે, તો મારે કોઈ અહીંયા એડવાઇસની જરૂર છે. નેક્સ્ટ આપણે લઈએ ટેસ્ટિંગ ધ ઓપ્શન યુ પ્લાન ટુ ટેક. requires you to consider the possible effect of all the different options. હવે તમારા જે ઓપ્શન છે ને ઓપ્શનને તમારે તમારા પ્લાનની અંદર મૂકવાના છે,
પ્લાન ટુ ટેક એટલે પ્લાનની અંદર મૂકવાના છે એનું ટેસ્ટિંગ કરવાનું છે, બરાબર. તો અહીંયા તમારે સૌથી પહેલાં શું કન્સિડર કરવાની જરૂર છે કે જેટલા બી ઓપ્શન છે ને એ ઓપ્શન તમારે મૂકવાના છે, ડિફરન્ટ ઓપ્શન્સ, અને એની ઇફેક્ટ શું આવે છે એ તમારે ચેક કરવાની છે, બરાબર. રિક્વાયર્સ યુ ટુ રિફ્લેક્ટ ઓન એન્ડ થરલી રિવ્યૂ ધ ઓપ્શન ધેટ યુ પ્લાન ટુ ટેક. ઇન ડુઈંગ સો યુ શુડ આસ્ક યોર સેલ્ફ ધ ફોલોઈંગ ક્વેશ્ચન. હવે જ્યારે તમે તમારા જે ઓપ્શન છે એને એક્શનમાં મૂકો છો ત્યારે તમારે કેવા પ્રકારના ક્વેશ્ચન જનરેટ કરવા જોઈએ. એમ આઈ ફિલિંગ અનકમ્ફર્ટેબલ વિથ વોટ આઈ એમ અબાઉટ ટુ ડુ. મને જે સિચ્યુએશન કે ડિસિઝન લેવું છું એમાં મને કમ્ફર્ટેબલ લાગે છે કે હું અનકમ્ફર્ટેબલ ફીલ થાઉં છું, બરાબર છે, એ વસ્તુ ચેક કરવી જોઈએ. ઇફ સો વાય આઈ એમ ફિલિંગ અનકમ્ફર્ટેબલ અબાઉટ ધીસ ઓપ્શન. આ જે ઓપ્શન છે એમાં હું અનકમ્ફર્ટેબલ કેમ ફીલ કરું છું, બરાબર. જો અનકમ્ફર્ટેબલ ફીલ કરું છું તો હું અનકમ્ફર્ટેબલ કેમ ફીલ કરું છું એનો ઓપ્શન શોધો, બરાબર. વાય એમ આઈ મેકિંગ ધીસ ડિસિઝન. મેં આ ડિસિઝન કેમ લીધો એ વિચારો. વુડ આઈ બી હેપી ઇફ ધીસ વોઝ ડન ટુ મી. શું ખરેખર ખુશ રહીશ જો આ મારી સાથે થાય તો. વુડ આઈ બી હેપી એક્સપ્લેનિંગ ધીસ ટુ ડિફરન્ટ પાર્ટીઝ વિધિન ધ ન્યૂઝીલેન્ડ ઇમિગ્રેશન system and explaining why I did what I am planning to do. હું ખરેખર ખુશ થઈશ કે જ્યારે હું ડિફરન્ટ પાર્ટીઝને આ જે વસ્તુ છે એના વિશે સમજાવીશ, બરાબર છે, કે મારો પ્લાનિંગ શું છે. ઓકે, તો આ ટાઈપના ક્વેશ્ચન તમે પૂછી શકો જેનાથી તમને પણ ખ્યાલ આવે કે જે ઓપ્શન જે છે કયો વધારે સારો છે. એક્સપ્લેનિંગ ધ ઓપ્શન યુ હેવ ડિસાઇડેડ ઓન ધોઝ અફેક્ટેડ એન્ડ ટુ અધર ઇન્ટરેસ્ટ પાર્ટી. હવે તમે જે ડિસિઝન લીધું છે, તમારી પાસે જે ઓપ્શન છે, બરાબર છે, એ બીજા પર કેવી અસર કરે છે, બરાબર છે, એ આપણે જોઈએ. તો રિક્વાયર્સ યુ ટુ એક્ટ ઇન અ વે વોટ યોર ક્લાયન્ટ ઓર અનધર પાર્ટી મે નોટ લાઇક ઓર મે ફાઇન્ડ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. હવે તમે જે ડિસિઝન લીધું છે એ તમારા જે ક્લાયન્ટ છે કે બીજી પાર્ટી છે એને કદાચ એ અન્ડરસ્ટેન્ડ કરવામાં ડિફિકલ્ટી પડી શકે, બરાબર છે. રિક્વાયર્સ યુ ટુ બી એબલ ટુ જસ્ટિફાય યોર એક્શન્સ ઇન અ લોજિકલ એન્ડ સ્ટ્રેટ ફોરવર્ડ મેનર. હવે અહીંયા કેવું છે કે કોઈ બી સિચ્યુએશન છે એમાં તમે જે પણ એક્શન લીધી એને જસ્ટિફાઈ કરવું બહુ જરૂરી છે. તો એને લોજિકલ અને સ્ટ્રેટ ફોરવર્ડ મેનરમાં કરો, બરાબર છે. તમે એ જે એક્શન છે એને એક્સપ્લેન નહીં કરી શકતા હો, બરાબર છે, તો કયા બેઝિસ પર તમે એને એક્શનમાં મૂકી શકો, બરાબર છે. એટલે એ બધી વસ્તુ પણ અહીંયા વિચારી લેવું જોઈએ. નેક્સ્ટ આપણે લઈએ એક્ટિંગ ઓન ધ ચૂઝન ઓપ્શન. હવે આપણે ડિસિઝન લઈ લીધું છે, હવે એને આપણે શું કરવાનું છે, એક્શનમાં લાવવાનું છે. તો રિક્વાયર્સ યુ ટુ કન્સિડર હાઉ યુ વિલ ગો અબાઉટ ઇમ્પ્લિમેન્ટિંગ યોર ડિસિઝન. તો તમારે એનું જે ડિસિઝન છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવાનું છે, બરાબર છે. રિક્વાયર્સ યુ ટુ એકચ્યુઅલી કેરી થ્રુ વિથ ધ એક્શન યુ ડિસાઇડેડ ટુ ટેક. યા બીજી વસ્તુ એ વિચારવાની છે કે જ્યારે આપણે આ જે એક્શન છે કે ભાઈ આ ડિસિઝન લેવાના છે, બરાબર છે, તો એ ડિસિઝન લેવા તો એ કેવી રીતે રિએક્ટ કરશે, કેવી રીતે આખું કેરી થશે બીજા પર બી, બરાબર, એ પણ અહીંયા વિચારવાનું છે. રિફ્લેક્ટિંગ ઓન ધ આઉટકમ. તો રિક્વાયર્સ યુ ટુ assess how your decision turned out and what you learned from this specific situation to objectively evaluate what has happened and whether the option you took worked. હવે અહીંયા તમારે એ વિચારવાનું છે કે મેં જે ડિસિઝન લીધું છે એ ડિસિઝનનું શું આઉટકમ આવ્યું છે, બરાબર છે. મેં અહીંયાથી આ સિચ્યુએશનમાંથી એક જે સ્પેસિફિક સિચ્યુએશન છે એમાંથી મેં શું શીખી, બરાબર છે, એને તમારે ઇવેલ્યુએટ કરવાનું છે, જેથી આપણે બીજી વાર કયા ઓપ્શન વધારે સારા છે, કેવી રીતે ચૂઝ કરવાના છે એ આપણને ખબર પડે. તો આમ તમે એક જે એથિકલ પ્રોબ્લેમ છે એને તમે સોલ્વ કરી શકો, બરાબર.